રાજકોટ સુરત બાદ કલોલમાં ઉમેદવાર બચાવો અભિયાન શરૂ કરાયું છે। પોતાના ઉમેદવારોને બચાવવા માટે કલોલ કોંગ્રેસ મેદાને આવ્યું છે। નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા। 20થી વધુ કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। કલોલ નગરપાલિકાની 4 બેઠક પર ભાજપની બિનહરીફ જીત મળી છે। ધર્મેન્દ્ર પટેલ, ભગવતી બ્રહ્મભટ્ટની પણ બિનહરીફ જીત થઈ છે, તો ભાજપના ફતેહસિંહ ઠાકોર અને જયશ્રી પટેલને પણ જીત મળી છે। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, કોંગ્રેસે આ એક્શન પ્લાન ઘડ્યો છે કે જૂના જે પણ જોખીઓ છે તેના સિવાયના નવા ઉમેદવારો છે તેઓને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આનો એક સવાલ એ પણ થાય છે કે શું કોંગ્રેસને પોતાના નવા ઉમેદવારો પર વિશ્વાસ નથી? મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસની રણનીતિ અત્યારે ચૂંટણી પહેલા જ સમગ્ર બાજી હારવાની નથી એવું ચોક્કસ કહી શકાય। સ્વાભાવિક છે કે રાજકોટ સુરત બાદ હવે કલોલ નગરપાલિકા જે છે એ પણ સીધી રીતે ભાજપ કબજે કરી લે અને ચૂંટણી વગર કબજે કરી લે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે આ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે 20થી વધુ ઉમેદવારો છે જેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, કારણ કે ગઈકાલે ફોર્મ ચકાસણી વખતે જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા હતા અને તેના જ કારણે કોંગ્રેસ ફાડ પડી હતી અને આ ફાડના કારણે કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે તેમના ઉમેદવારો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે ને એ તમામ વસ્તુઓ વચ્ચે બચવા માટે કોંગ્રેસે પોતાના 20 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે આવતીકાલે બપોરે 3 વાગ્યા બાદ આ ઉમેદવારોને પરત કલોલમાં લાવવામાં આવશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને 3 વાગ્યા સુધી કોઈ પણ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકે છે, એટલે આ સલામત રાખવું એમાં જ કોંગ્રેસે પોતાનું ભલું ઈચ્છ્યું છે, એટલા માટે આ કોંગ્રેસ ઉમેદવારોને અલગ લઈ ગઈ છે। જી બિલકુલ બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે આ ઉમેદવારોને કોંગ્રેસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે। આપણી સાથે રાજેશભાઈ જોડાઈ ચૂક્યા છે। રાજેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? રાજેશભાઈ, સવાલ એ જ છે કે કોંગ્રેસ જે પણ નવા ઉમેદવારો છે તેઓને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને સાથે જ આવતીકાલ સુધી અજ્ઞાત સ્થળે રાખશે, તો શું કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી અથવા તો ક્યાંક એવો ડર છે કે આ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે, કઈ નવા જૂની થઈ શકે? મિત્તલ, આ દ્રશ્યો આપણે રાજ્યસભાની ચૂંટણી હોય ત્યાં તો કોઈ પ્રદેશની અંદર બહુ પાતળી સરસાઈથી કોંગ્રેસ જીતી હોય તો ત્યાં આપણે જોતા હતા। હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી આ પહોંચ્યું છે, એટલે મને તો એવું લાગે છે કે કોંગ્રેસે જેમ એમના આઈટી સેલ, મહિલા પાંખ ને યુવા મોરચો હોય એવી રીતે એક પ્રોટેક્શન સેલ શરૂ કરી દેવો જોઈએ। તમે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે, ઉમેદવારો ઉપર તમારે કમસે કમ એટલો ભરોસો હોવો જોઈએ કોઈ પણ પ્રકારના સામ દાન દંડ ભેદ આ નીતિની અંદર એ નહીં આવી જાય અને તમારા કોંગ્રેસ પક્ષ વતી એ જે ચૂંટણી લડશે તમે 15 તારીખ સુધી દાખલા તરીકે એને સાચવી દીધા, એની અંદરથી કોઈ ઉમેદવાર જીત્યો છે તો જીત્યા પછી ક્યાં સુધી સાચવશો? એટલે પેલી કહેવત છે ને કે બકરી કી માં કબ તક ખેર મનાય। જો તમને આ જ ચિંતા હોય કે તમારા જે ઉમેદવાર છે ઉમેદવાર કોઈ પણ ક્ષણે કાં તો ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેશે તો જીત્યા પછી પણ તો એ થઈ શકે છે અને આ પહેલા થયું છે, તો કોંગ્રેસે સૌથી પહેલા તો એની રણનીતિને બદલવી પડે। આજે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે સૌથી ઓછો સમય મળ્યો છે, 10 દિવસનો સમય પૂરતો મળે છે, એમાં પણ જો 2 દિવસ તમે આ પ્રકારનું પોલિટિક્સ કરો કે ભાઈ એમને જુદા સ્થળે જઈને સાચવવાના, એટલે 15 તારીખ સુધીના તમે લગભગ 72 કલાક એની પાછળ બગાડી નાખો છો અને એ પછી તમે મેદાનમાં જાઓ છો ત્યારે તમારી પાસે સમય ઓછો છે। માત્ર ઉમેદવારો સંતાઈ ગયા છે એવું નહીં, મેન્ડેટ આપ્યા પછી નેતાઓ પણ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સંતાઈ જાય। તમારો જે મેન્ડેટ આપવાનો હોય કોંગ્રેસનો એ પણ જીપીસીસી ની અંદર બેસીને પ્રક્રિયા કરવાના બદલે કોઈ ખાનગી જગ્યા ઉપર બેસી અને આખી મેન્ડેટની પ્રક્રિયા કરાય, એટલે ક્યાંક ને ક્યાંક સંગઠન ઉપરનું નિયંત્રણ એ કોંગ્રેસ ગુમાઈ ચૂકી એવી સ્થિતિ છે। આપણે વિધાનસભામાં જોયું હતું 17 જીત્યા પછી તો આપણને એમ હતું કે હવે 17માં તો શું કોઈ ક્યાંય જાય, કારણ કે રાજ્યસભામાં ક્યાંય કશાની જરૂર નહીં પડે, તે છતાં પણ 5 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા। તો ધીરે ધીરે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી એટલે ઉમેદવાર જે મળે એમને આપી દે છે અને એ પછી એક ભયમાં સતત એ રહે છે।
તમે જુઓ અમદાવાદની અંદર વાસણા અને સરખેજ 2 વોર્ડની અંદર એવું બન્યું કે એમના એક ઉમેદવારે ફોર્મ ભર્યું જ નહીં, બીજા ઉમેદવારે ચકાસણીના 10 મિનિટ પહેલા ફોર્મ પાછું ખેંચી લીધું. એવી રીતે કડી નગરપાલિકા ગણદેવીની અંદર તેમના જિલ્લા પ્રમુખે મેન્ડેટ જ જે પહોંચાડવાનો હતો સમયસર એ પહોંચાડ્યો નહીં. એના કારણે તાલુકો અને જિલ્લો બંને ભારતીય જનતા પાર્ટી વગર મહેનતે ત્યાં આગળ લઈ ગઈ. હવે આ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં જે આંકડો છે બિનહરીફ થયેલી સીટોનો, એ આંકડો વધે નહીં એના માટેની આ એક કવાયત છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક કિરકિરી જે છે એ કોંગ્રેસની થાય છે અને એક નેરેટિવ એવો સેટ થઈ રહ્યો છે કે હવે કોંગ્રેસ ચૂંટણી હારવા જીતવાની તો વાત બાજુમાં રહી, કોંગ્રેસે ચૂંટણી કેવી રીતે લડવી. આજે જ એમના એક પ્રવક્તા છે સોશિયલ મીડિયા ઉપર એવી જાહેરાત કરે છે કોઈ પણ પ્રકારની ધાકધમકી જે ઉમેદવારને મળતી હોય મારો કોન્ટેક્ટ કરો, નીચે નંબર આપે છે. તો તમે એક તરફ પ્રોટેક્શન આપવા માટેની તૈયારી કરો છો, બીજી બાજુ ઉમેદવારોને જે છે એ તમારે સંતાડી રાખવા પડે. તો તમારા ઉમેદવારને જયારે પ્રજાની વચ્ચે જવાનું છે, પ્રજાનો સંપર્ક કરવા જવાનું છે, ત્યારે તમે પ્રજાથી એને દૂર કરો. બિલકુલ. એટલે આ જે સ્થિતિ છે, સ્થિતિમાં લોકમાનસની અંદર એક એવી પરિસ્થિતિ ઊભી થાય કે કદાચ વોટ આપીને જીતાડી પણ દઈશું તો જેમને આ લોકોએ ટિકિટ આપી છે અને પાર્ટીને જ ભરોસો નથી, તો એવા લોકો ઉપર પ્રજા કેવી રીતે ભરોસો મૂકે કે ભાઈ સત્તાની વિરુદ્ધમાં જે સમસ્યાઓ છે એના માટે અમે અમને જીતાડીને મોકલીશું, તો એ લોકો 5 વર્ષ વિપક્ષમાં રહી અને જનતાનો અવાજ ઉભો કરશે. એટલે આ આખો જે ખેલ થઈ રહ્યો છે, ખેલમાં કોંગ્રેસની સ્થિતિ જે છે એ બહુ નામોશીપૂર્ણ અને શરમજનક થઈ રહી છે. બિલકુલ બિલકુલ રાજેશભાઈ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપ્યું છે કે અન્ય પાર્ટી તરફથી ભાજપ તરફથી ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે પાર્ટીને, પણ કોંગ્રેસ એવા સક્ષમ ઉમેદવારોને કેમ પસંદ નથી કરતી કે ઉમેદવાર આવી ધમકીઓથી અથવા લોભ લાલચમાં ન આવે. તો પોરબંદરમાં કોંગ્રેસનું ઉમેદવાર બચાવો અભિયાન શરૂ થયું છે. 35 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે તોડબાજની કોંગ્રેસમાં આશંકા છે. હાઈકમાન્ડના નિર્દેશ મુજબ ઉમેદવારોને હાલ લઈ જવાયા છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે તોડજોડની કોંગ્રેસમાં આશંકા છે. ત્યારે હાઈકમાન્ડના નિર્દેશ પ્રમાણે ઉમેદવારને લઈ જવાયા છે. કોંગ્રેસ ઉમેદવાર બચાવો અભિયાન